મિત્રો રાઇટ ટુ એજ્યુકેશન 2026ની અખબાર યાદી જાહેર થઈ ગઈ છે કે જેમાં કઈ તારીખથી કઈ તારીખ સુધી રાઇટ ટુ એજ્યુકેશનનું ફોર્મ ભરાશે, ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ્સ જોશે અને કેવા બાળકોને આરટીઈ માટે પ્રાયોરિટી આપવામાં આવશે એ બધી માહિતી આપણને આમાં આપેલી છે। આરટીઈ એક્ટ 2009 અન્વયે શૈક્ષણિક વર્ષ 2026-27માં નબળા અને વંચિત જૂથના બાળકોને વિનામૂલ્યે ધોરણ 1માં પ્રવેશની જાહેરાત। મિત્રો આ અખબાર યાદીમાં જેટલી ડિટેલ આપવામાં આવી છે એ બધી આપણે નહીં વાંચીએ, જે અગત્યની છે તે જોઈ લઈએ। જેમાં આ પહેલા ફકરામાં આપણને જણાવવામાં આવેલું છે કે તમારા બાળકને 1 જૂન 2026ના રોજ 6 વર્ષ પૂર્ણ થવા જોઈએ। જો એમાં એક દિવસ પણ ઓછો હશે તો તે રાઇટ ટુ એજ્યુકેશનનું આ વર્ષે ફોર્મ નહીં ભરી શકે। ત્યારબાદ આ કોષ્ટકમાં આપણને એ જણાવવામાં આવેલું છે કે કેવા બાળકોને આરટીઈના એડમિશનમાં પ્રાથમિકતા મળશે, જેમ કે પહેલા નંબરની પ્રાયોરિટી અનાથ બાળકની છે, બીજા નંબરે સંભાળ અને સંરક્ષણની જરૂરિયાતવાળા બાળકની પ્રાયોરિટી છે, ત્રીજા નંબરે પ્રાયોરિટી છે બાળગૃહના બાળકોની, ચોથા નંબરે છે બાળમજૂર અથવા તો સ્થળાંતરિત મજૂરના બાળકોની। તો મિત્રો આવી રીતે ટોટલ 12 કેટેગરી છે જે અલગ અલગ આપણને અહીં આપવામાં આવેલી છે, એટલે એ ક્રમ મુજબ બાળકને એડમિશનમાં પ્રાયોરિટી મળતી હોય છે। આના વિશે મેં એક અલગ વિડીયો બનાવેલો છે કે જેમાં મેં તમને ડિટેલમાં સમજાવેલું છે અને સાથે મેં એ પણ સમજાવેલું છે કે આ 12માંથી જો કોઈ કેટેગરીમાં તમે આવતા હોય તો તેનું સર્ટિફિકેટ તમને ક્યાંથી મળશે અને જો તમે તમારા બાળકનું ફોર્મ એ સર્ટિફિકેટના આધારે ભરશો તો તમારા બાળકને એડમિશન મળવાના ચાન્સ ઘણા ખરા વધી શકે છે। એ વિડીયોની લિંક તમને હું આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, ત્યાં આગળ જઈ અને તમારે એ વિડીયો જોઈ લેવાનો છે। ત્યારબાદ છેલ્લો ફકરો આપણા માટે અગત્યનો છે, જેમાં જણાવેલું છે કે પ્રવેશ મેળવવા માટે બાળકના વાલી rte.orpgujarat.com વેબસાઇટ પર તારીખ 4 એપ્રિલ 2026 શનિવારથી તારીખ 17/4/2026 શુક્રવાર દરમિયાન પ્રવેશ ફોર્મ ભરી શકશે। તમે આરટીઈની વેબસાઇટ પર તારીખ 4 એપ્રિલ 2026થી 17 એપ્રિલ 2026 સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકો છો। એ કઈ રીતે ભરી શકો છો એને લગતો વિડીયો હું મારી આ યુટ્યુબ ચેનલ પર તમને અપલોડ કરીને શીખવાડી દઈશ, એટલે ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો। ત્યારબાદ આગળ જણાવેલું છે આ અંગેની જરૂરી વિગતો જેવી કે અરજી સાથે કયા કયા પુરાવા કયા અધિકારીના રજૂ કરવાના છે તે સહિતની તમામ વિગતો વેબસાઇટ પર મૂકવામાં આવેલ છે। અરજદાર જરૂરી આધાર પુરાવા એકઠા કરી ઓનલાઈન અરજી સમયમર્યાદામાં કરી શકે છે, તે માટે પ્રવેશની જાહેરાત અને ઓનલાઈન અરજી કરવાની તારીખ વચ્ચે જરૂરી સમયગાળો રાખવામાં આવેલ છે। એટલે તમારે કયા કયા ડોક્યુમેન્ટ જોશે તેની માહિતી તમને અહીં જણાવેલું છે કે વેબસાઇટમાં મળી જશે અને મેં પણ એને ઉપર વિડીયો બનાવેલો છે જેની લિંક પણ તમને આની નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ત્યાં આગળથી તમે જોઈ શકો છો। વાલીએ ઓનલાઈન ફોર્મ ભરતી વખતે જરૂરી આધાર પુરાવા અને ત્યારબાદ અહીં તમને આધાર પુરાવા કયા કયા જોશે, કયા ડોક્યુમેન્ટ જોશે તેની માહિતી આપેલી છે। જે રીતે મેં જણાવ્યું કે એના ઉપર મેં વિડીયો બનાવી રાખેલો છે, તે વિડીયો તમે જોઈ લેજો, ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક મળી જશે, એનાથી તમને સમજવામાં આસાની રહેશે। અને ત્યારબાદ છેલ્લે જણાવેલું છે કે ઓનલાઈન ફોર્મની પ્રિન્ટ વાલીએ એ પોતાની પાસે રાખવાની છે, ઓનલાઈન ભરેલ ફોર્મ ક્યાંય પણ જમા કરાવવાનું રહેતું નથી। એટલે મિત્રો હવે 4 એપ્રિલથી ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થઈ જવાનું છે, ત્યાર સુધીમાં તમારે જો કોઈ ડોક્યુમેન્ટ ઘટતા હોય તો તે ડોક્યુમેન્ટ રેડી કરાવી લેવાના છે। અને હું મારી યુટ્યુબ ચેનલ અને મારા વોટ્સએપ ગ્રુપમાં આરટીઈને લગતા તમામ નવા અપડેટ્સ આપતો રહીશ, જેથી તમને નવી માહિતી મળતી રહે। એટલે મારી આ યુટ્યુબ ચેનલ અને મારું વોટ્સએપ ગ્રુપ જોઈન કરી લેજો। વોટ્સએપ ગ્રુપની લિંક તમને આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે।